હિંમત કેમ થઈ? આજ હાથથી તે તોડ્યો તો ને મારા શર્ટનું બટન. આદિ હે? આદિ બહુ થયું, પ્લીઝ સ્ટોપ. આદિ સ્ટોપ. કયું ને બસ કર. Hands up! Hey, you! Hey! Stay back! Mister, stay there. Come on, lie down. Officer, he's innocent. Officer, she's lying. They are lying. Those guys tried to misbehave with me and he saved me from them. એ મારું બટન તોડ્યું એટલે માર્યું એને. ચૂપચાપ બેસો ને અકળ નહીં, સમજ્યો? Ma'am, you know this guy? Yes, he's my boyfriend. Stay right there. I'm sorry about the She's confusion. They don't Yo. even know each other. Just stay there. I swear. You're out. Trust me, sir. You have no right to speak. Trust me, officer. She's Get down. lying. Get down. On the Head down. Yo, hands over the head. આદિ સોરી, એ વખતે મેં ગુસ્સામાં તને મારો બોયફ્રેન્ડ કહી દીધો હતો. આઈ એમ સોરી. આદિ તને ખરાબ ન લાગે તો મને ઘરે છોડી દે. થેન્ક્સ. આદિ, કેન આઈ સે સમથિંગ? એ દિવસે કોલેજમાં ઝઘડો થયો પછી મેં મારી જાતને તારી જગ્યા પર રાખીને વિચાર્યું. ભૂલ મારી હતી. આઈ એમ સોરી. પણ ક્યારે તે પોતાની મારી જગ્યા પર રાખીને વિચાર્યું છે? નહીં. કેમ કે ભૂલ તારી હતી. તારી જગ્યાએ રહીને શું કામ વિચારું? આ શું કર્યું છે તે? મારા ઘરમાં રહીને મારી સાથે કટલાડી કરે છે. એવી વાત નથી. તને છોડીશ નહીં. જીવથી મારી રાખીશ તને હું. મારી રાખીશ તને હું. આદિ, તને ખબર છે આણે શું કર્યું છે? ખબર છે? હા, ખબર છે. મમ્મીને પણ ખબર છે. અરે અંકલ, તો તમે બધાએ મળીને મને ધોકો આપ્યો છે. એવું નથી અંકલ. રવિ કવિતાને ખૂબ જ પ્રેમ કરે છે. ફક્ત પ્રેમ કરવાથી શું થાય છે? આ બંનેના લગ્ન કેમ થઈ શકે? રવિ સારો છોકરો છે અંકલ. ભણેલો છે, સારી નોકરી કરે છે. કવિતાને પણ ગમે છે. એનાથી વધારે શું જોઈએ? જોઈએ ને, કાસ્ટ. તેની જાતિ અલગ છે, અમારી જાતિ અલગ છે. 2020માં પહોંચી ગયા છીએ અંકલ. માણસો ચાંદા સુધી પહોંચી ગયા છે અને તમે જાતિની વાત જાણું કરો? છું 2020માં પહોંચી ગયા છે, પણ હું 1970 નો છું. મારા સંસ્કાર નહીં બદલી શકે. તમે કહો છો હિન્દુસ્તાનીઓએ સાથે મળીને રહેવું જોઈએ, પણ તમારી દીકરીના લગ્નની વાત આવી તો તમે જાતની વાત કરવા લાગ્યા. આ કેવી હિપોક્રેસી છે? શું તમને એક વાત પૂછી શકું? તમે કોની પૂજા કરો છો? કૃષ્ણજીની. શું એ તમારી કાસ્ટના છે? ભગવાનની પણ કોઈ કાસ્ટ હોય છે શું? જ્યારે ભગવાનની કાસ્ટ નથી હોતી તો માણસોની કઈ રીતે હોય? જુઓ ને અંકલ, કેટલા સરસ લાગે છે બંને. લગ્ન કરાવી દો એમના. બંને ખુશ રહેશે. શું ગેરંટી છે કે બંને ખુશ રહેશે? અંકલ, જો આ બંનેની હાલત તમારી જેમ થઈ તો? તમે બંને પણ તો એકબીજા સાથે પ્રેમ કર્યો હતો અને હવે એકબીજાને આંખ ઉચકીને પણ નથી જોતા. અરે કાલે આમની પણ આવી હાલત થઈ ગઈ તો? બે પ્રેમ કરવા વાળા અલગ થાય છે તો ફક્ત એ બંને રડે છે, પણ લગ્ન પછી જો તેઓ અલગ થાય છે તો બે પરિવાર રડે છે. અંકલ, તમે કાલનું રડવાનું જુઓ છો પણ આજની ખુશીને નથી જોતા. હવે શું કરશો તમે? રવિને અહીંયાથી કાઢી મૂકશો? કવિતાને ઇમોશનલ બ્લેકમેલ કરીને કોઈ બીજા સાથે પરણાવી દેશો? જો છોકરો સારો હશે તો શી વિલ બી વેરી હેપી. થોડા દિવસોમાં તે રવિને પણ ભૂલી જશે. પણ અંકલ, આ યાદ રાખજો કે એ તમને ક્યારે માફ નહીં કરે. મારા પપ્પાએ મારા પ્રેમને ઠોકર મારી એ વાત એની સાથે જીવનભર એના દિલમાં રહેશે. ભલે તમે એને કેટલો પણ પ્રેમ કર્યો હોય, જેટલી પણ દિલથી નજીક રાખી હોય, જે નહીં આપ્યું હશે ને એ દિલમાં હંમેશા રહેશે. માણસો છે
તે સારી વાતો નહીં, હંમેશા ખરાબ વાતો યાદ રાખે છે. અને જો આમ થયું તો તમારા માટે બહુ ખરાબ થઈ જશે. હું નથી ઈચ્છતી કે તમારી સાથે આવું થાય. હે આદિ, થેન્ક્સ યાર. પપ્પા અમારા લગ્ન માટે તૈયાર થઈ ગયા. વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. આ બધું તારે કારણે થયું છે. થેન્ક યુ સો મચ. તો લગ્ન ક્યારે છે? નેક્સ્ટ મંથ. આટલી જલ્દી? હા યાર, જલ્દી કરવાનું જ વિચારી રહ્યા હતા. સસુરજીનો પણ મૂડ છે, વાય નોટ? બટ લિસન, લગ્નની તૈયારી તમે બંને કરશો, ઓકે? શું અમે કમ ઓન. મને ખબર છે તારા માટે મુશ્કેલ થશે, પણ તારા સિવાય મારું બીજું અહીં કોઈ નથી યાર. ડોન્ટ વરી, લગ્નની બધી તૈયારી અમે સાથે મળીને કરશું. થેન્ક યુ સો મચ. યુ આર Thank સચ you, એન યાર. એન્જલ. મેન્શન નોટ. તારા સસુરજી બોલાવે છે. થિંક ચેન્જ સો ક્વિકલી. ચાલ યાર, આવું છું. વર્ષા, થેન્ક્સ ફોર એવરીથિંગ એન્ડ હેપી બર્થડે. થેન્ક યુ.